નમસ્કાર, ભાગીદારમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. ભવિષ્ય તેમના માટે છે જેઓ તેમના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગીદાર. ભાગ્યદર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને આ પંચાંગના 5 અંગને જાણે છે, વાંચે છે, સાંભળે છે, તેના પર પંચાંગના દેવતાઓ પ્રસન્ન થાય છે અને દિવસ અનુકૂળ થાય છે. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તિથિની વાત કરીશું. તિથિ જે આવી રહી છે તે છે કારતક મહિનો છે, તેનો સુદ પક્ષ છે, તેની એટલે શુક્લ પક્ષની 8મ છે. આજની તારીખની વાત કરીએ. આજે તારીખ છે 30 ઓક્ટોબર 2025, 30-10-25. નક્ષત્ર શ્રવણ આવે છે. યોગ શૂળ છે. સવારે 7:19થી ગંડ શરૂ થશે અને કર્ણ જે છે તે બવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આજ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે કુષ્માંડ નવમી, દુર્ગાષ્ટમી છે, જેને ગોપાષ્ટમી પણ કહેવાય છે. ઉપરાંત આજે રવિયોગ પણ છે, જે સાંજે 6:32થી પ્રારંભ થશે. દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે અને તે છે વાસ્તુ વડે ઉત્તમ જીવન કેવી રીતે જીવી શકાય. ઉત્તમ જીવન એટલે સર્વાંગી જીવન છે. ઘણી વાર એવું બનતું હોય છે, લોકો એમ વિચારતા હોય કે ભાઈ પૈસા મળી ગયેલા, જીવન બધું મળી ગયું. પણ ઘણા બધા વ્યક્તિઓ એવા જોવા મળે છે કે જેની પાસે પૈસા છે પણ તેઓ જીવનને ભોગવી શકતા નથી. સુખ જે છે તે દેખાય, એની પાસે બધા સુખ હોય પણ એ સુખ ભોગવી શકતા નથી હોતા. ઘણા વ્યક્તિઓ જીવનમાં એટલી દોડાદોડ કરી હોય, સ્ટ્રેસ એટલા લીધા હોય, તેના કારણે શરીર પર અસર પડતી હોય અને શરીરમાં એટલે બધા પછી રોગો આવ્યા હોય કે જેના કારણે પછી ડાયટિંગ કરવું પડે, અમુક વસ્તુ ખાઈ ના શકાય. ઘણી બધી વસ્તુઓ છે. શારીરિક અસ્વસ્થતા પણ આવતી હોય છે, તો જેના કારણે હરીફરી ન શકાય તેવું થાય છે. એટલે ઉત્તમ જીવન એને કહેવાય કે જે સંતુલિત જીવન છે. સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અને સારા સંબંધો, આ બધું હોય તેને ઉત્તમ જીવન કહેવાય છે. અને તેના માટે જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પંચતત્વોનું સંતુલન ઘરમાં કરવામાં આવ્યું હોય તો તે ઉત્તમ રહેતું હોય છે. પ્રથમ કોલર જોડાયા છે, નરેન્દ્રભાઈ જોડાયા છે. જી, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? 9/5/2019. સમય કયો છે? સમય સવારે 9:45. અને સ્થળ કયું છે? સ્થળ ઈડર. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એના ભણવામાં કેવી રહેશે? અત્યારે કેવું છે ભાઈ? હા, અત્યારે કેવું છે? ભણવામાં કેવું છે? આપણે અત્યારે કેવું ભણે છે? અત્યારે એવું ધોરણ જેવું બધું. હા છે. કયા ધોરણમાં છે અત્યારે? અત્યારે બીજા ધોરણમાં છે. સારું, જોઈ લઈએ આપણે ચોક્કસ કે કુંડલી શું કરી છે. ખૂબ સારી વાત છે. હંમેશા વાલીઓએ સજાગ રહેવું જોઈએ પોતાના સંતાનોના અભ્યાસ માટે કે કેવું છે કેવું નહીં. હા, ચોક્કસ તેના માટે વ્યવહારુ રીતે, સાંસારિક રીતે બધી વ્યવસ્થા કરવાની હોય તો કરવી જ જોઈએ, પણ કુંડળીમાં પણ જાણવું જરૂરી છે કે તેના જીવનમાં અભ્યાસ, તેની કારકિર્દી કઈ દિશા સૂચવી રહી છે. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે, મિથુન રાશિ આવી રહી છે. પંચમ સ્થાનનો અધિપતિ શુક્ર કર્મસ્થાનમાં છે, એટલે જે અભ્યાસ કરશે એ પ્રમાણે તેનું જીવન આગળ જશે. અભ્યાસ સારો થશે, પણ થોડુંક એમ કહેવાય ને કે આળસ રહેશે, એટલે થોડુંક તમારે એની પાછળ ધ્યાન રાખવું પડશે. બાકી સારી ડિગ્રી મેળવે તેવું બતાવી રહ્યા છે.
કુંડલીમાં બે વસ્તુ કરવાની ખાસ જરૂર છે, તે છે એક ગ્રહણ દોષ અને બીજું છે તે શ્રાપિત દોષ છે. તેના કારણે ઘણીવાર એવું બને છે કે જીવનમાં અવરોધ આવે અથવા કોઈક વાર અભ્યાસ અટકી જાય તેવું બની શકે. તો આ બંને શાંતિ વિધાન કરાવજો આપ વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એના માટે જરૂરી છે દરરોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચડાવે અને તમારા કુળદેવીને પ્રાર્થના કરશો તો અભ્યાસમાં સારો થઈ શકશે. કુમારસનભાઈ જોડાયા છે, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. હા, 1/11/94. સમય કયો છે હલો, સમય રાત્રે 8 વાગે, અને સ્થળ કયું? જન્મ સ્થળ બોટાદ. પ્રશ્ન કયો છે? હા, અમારા બાબાને નોકરી છે કે પ્રમોશન ક્યારે મળશે? 10 વર્ષ થઈ ગયા. પ્રમોશન ક્યારે મળશે એમ કહો છો? હા. હાજી. જુઓ, પ્રમોશન માટેની અમુક વસ્તુ વ્યવહારી વસ્તુ પણ છે કે તેના માટેની લાયકાત ક્વોલિફિકેશન પૂરું થયેલું હોવું જોઈએ, કંપનીના નિયમો અનુસાર એ પ્રાપ્તિ થવી જોઈએ, ત્રીજું તમે જે કંપનીમાં કાર્ય કરતા હો ત્યાં જગ્યા પણ હોવી જોઈએ. આ 3 વસ્તુ છે. નહીં તો પછી તમારે આગળ વધવું હોય તો કંપની બદલવી પડે. પણ ગ્રહયોગો જે સૂચવતા હોય તે પ્રમાણે નિર્ણયમાં આગળ વધવું જોઈએ કે જો યોગ હોય તો પછી નિર્ણય લઈને આગળ વધો. કુંડલી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર તો વૃષભ લગ્નની કુંડલી આવે છે. રાશિની વાત કરીએ તો કન્યા રાશિ આવે છે. નોકરી સ્થાનમાં સૂર્ય, રાહુ, ગુરુ અને શુક્ર આ 4 ગ્રહોની યુતિ થયેલી છે. માટે ખૂબ જ પ્રબળ ગ્રહણ દોષ અને ચાંડાળ દોષ થયેલો છે. એટલે નોકરીમાં ક્યાંક અસંતોષ રહે, અવરોધ રહે તેવું બની શકે. પણ તેમ છતાં અહીંયા સ્વગૃહી શુક્ર હોવાને કારણે અનુકૂળતા બની રહે તેવું છે. પણ અંદરના જ લોકોને કારણે આ તકલીફો દેખાઈ રહી છે. પ્રયત્ન કરવો જોઈએ. આવનારામ કહેવાય કે હજી પણ 6-8 મહિના સુધીનો સમય એ પ્રમોશન માટે સારો છે. જી, હવે વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. હવે થોડીક ધ્યાન રાખજો કે બીજા વિશે વાત કરશો એટલે બીજાની પંચાયતમાં પડશો તો નુકસાન તમને થવાનું જ. માટે થોડોક સંયમ જ રાખવો જરૂરી છે. આળસના કારણે કામ ટાળવાનો પ્રયાસ ન કરતા, નહીં તો પછી કાર્યમાં વિલંબ થવાની સંભાવના દેખાઈ રહી છે. અને મૂંઝવણ હોય, ચાલતી હોય, દ્વિધા ચાલતી હોય તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ આજે તમને લાભ આપવા જઈ રહી છે. હવે વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો નજીકના સંબંધીઓ સાથે અંતર વધી શકે તેવું છે. ક્યાંક કંઈક મતભેદ થાય તેવું બની શકે. આજે એ વાતનું પણ ધ્યાન રાખજો કે અજાણ્યા લોકો હોય, બહારના લોકો હોય, વધુ વિશ્વાસ ન કરતા થોડા વ્યવહારુ બનજો અને આગળ વધજો. હા, વ્યવસાયિક ક્ષેત્રે એટલે કાર્યક્ષેત્રે ગતિવિધિ આજે થોડીક ધીમી થાય તેવું બની શકે. હવે વાત કરીશું મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, શ અને ગ. આજે થોડી બેદરકારી થાય અને તેના કારણે કામમાં વિલંબ થાય, કામ અટકે તેવું બની શકે. માટે થોડા સચોટ રહેજો, સજાગ રહેજો. વારસામાં મળેલી મિલકતનો કોઈ વિવાદ ઊભો થઈ શકે એવું છે. માટે જે છે તે સમાધાનથી આજે કાર્ય કરવા જરૂરી છે. હા, પણ સારી વાત આ છે કે તમારા યોગ્ય વર્તન વ્યવહાર દ્વારા કોઈ પણ પરિસ્થિતિને આજે તમે સંભાળી શકશો. હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ડ અને હ. હવે આજે થોડુંક રિલેક્સ રહેજો, સંયમ રાખજો. ઉતાવળ અને અતિશય ઉત્સાહ એ તમારા કામને બગાડી શકે છે. માટે સ્ટેપ બાય સ્ટેપ આયોજનબદ્ધ રીતે આગળ વધજો. આજે થોડી ભાગદોડની સ્થિતિ પણ બની રહે. માટે થોડુંક શેડ્યુલિંગ, પ્લાનિંગ કરવું તમારા માટે જરૂરી છે. અને મોસમી રોગો, સિઝનલ ઇફેક્ટ તમારા પર થઈ શકે. માટે સાવચેત જરૂર રહેજો. હવે વાત કરીશું સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, સિંહ રાશિના વ્યક્તિ માટે વાત કરીએ તો આજે તમારું ઈચ્છિત કાર્ય પૂરું થવાથી મનમાં પ્રસન્નતા રહી શકે. એટલે જે કાર્ય હાથ પર લીધું હોય તે સંપન્ન થવા જઈ રહ્યું છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પણ મહેનત તો તમારે સખત કરવી જ પડશે. એમ વિચારી ન બેસતા કે ભાઈ ગ્રહયોગો છે એટલે કામ પતશે. પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને જોડે ચાલતા હોય છે, એ વાતનું ધ્યાન રાખજો. અને કારણ કે વેપારમાં પણ નાની નાની સમસ્યાઓ સામનો કરવો પડી શકે. હવે કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ.
આજે તમારા બજેટનું યોગ્ય આયોજન જરૂરી છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટેનો દિવસ તમારા માટે આજે સારો છે. હા, કોઈ કાનૂની વિવાદ ચાલતો હોય, કોઈ કોર્ટ કચેરી કેસ હોય તો થોડા સાવધ રહેતા જરૂરી છે. આજે ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા. ઘરમાં પણ ક્યાંક સમસ્યાઓનો સામનો કરવો પડે. જી, એક કોલર જોડાયા છે પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, જન્મ તારીખ કઈ છે? પ્રકાશભાઈ, જન્મ તારીખ જણાવશો? હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? મારા બાબાના લગ્ન માટે છે પ્રશ્ન. જી. અને જન્મ સ્થળ અમદાવાદ છે. જી. સવારે 6:45. જી. લગ્ન યોગ ક્યારે છે? જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 24/8/1997. જી. હાજી, લગ્ન વિશેનો પ્રશ્ન છે. લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે. લગ્નમાં ક્યારેક ક્યારેક વિલંબ થતા હોય છે અને તેના માટે ગ્રહ યોગો જવાબદાર હોય છે. જોઈએ કુંડળી શું કહી રહી છે. તમે વિગત આપી છે અનુસાર સિંહ લગ્નની કુંડળી આવે છે. પ્રથમ સ્થાનમાં જ સૂર્ય અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે, એટલે વિચારોમાં દ્વિધા આવે, ક્યાંક મૂંઝવણ પર રહે, ધાર્યું પ્રાપ્તિ ન થાય, થોડો આળસુ સ્વભાવ પણ હોઈ શકે અને થોડો ગરમ પણ સ્વભાવ હોય. બુદ્ધિશાળી છે આવા વ્યક્તિએ પોતે પોતાની રીતે નિર્ણય લેવો જોઈએ, પણ ગ્રહણ દોષને કારણે ક્યાંક નિર્ણયમાં થાપ લેવાઈ જાય, માટે અનુભવી વ્યક્તિની સલાહ લેવી સારી વસ્તુ છે. સપ્તમ સ્થાનનો અધિપતિ શનિ 8મે બેઠો છે, એટલે સપ્તમેશ ખાડે છે અને સપ્તમ સ્થાનમાં કેતુ મહારાજ છે, એટલે પાપક ગ્રહ છે, એટલે થોડીક પ્રતિકૂળતા બતાવી રહ્યો છે. પણ હા, યોગ ચાલી રહ્યો છે. ગુરુ મહારાજની સ્થિતિ અત્યારે શુભતા આપી રહી છે અને આવનારા 8-10 મહિના સુધીનો સમય હજી પણ સારો છે, એટલે પૂરેપૂરા પ્રયત્ન આપ કરતા રહેજો અને કરી લેજો. 2 ઉપાય આપે ખાસ કરવાના છે. પહેલું કે તેનો અર્ક વિવાહ કરાવો, એના માટે ખૂબ જરૂરી છે. અને બીજું કે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને ખાસ એનો યોગ્ય મુહૂર્ત હોય તેમાં જ કરાવજો, તો તેના માટે ફળદાયી બની શકે. જોડાયા છે ઇન્દુબેન. ઇન્દુબેન, જન્મ તારીખ જણાવશો? ઇન્દુબેન, જન્મ તારીખ કઈ છે? લાગે છે ફોન નથી લાગી રહ્યો. વાત કરીશું રાશિફળની અને 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીશું તુલા રાશિની. જાતકોના નામાક્ષરો છે ર અને ત. આજે મિત્રો સાથે થોડો સમય ખરાબ થઈ શકે, એટલે કહેવાય કે અગત્યના કાર્યો હોય પણ પછી મિત્રો સાથેનો સમયમાં એ કાર્યો પર ધ્યાન ન આપી શકાય. અભ્યાસ કરતા હોય તો અભ્યાસ બગડી શકે, માટે થોડુંક સમયનું પ્લાન કરવું જરૂરી છે, કારણ કે યોજનાઓમાં વિલંબ આજે હાનિકારક સાબિત થઈ શકશે. પડોશીઓ સાથે અથવા નજીકના સહકર્મચારીઓ સાથે પણ થોડું સાચવજો, વિવાદ થવાની સંભાવના છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર હોય છે ન અને ય. ભાઈ, વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે આજે એમ કહેવાય કે કાર્ય સફળતા થવાની છે, પણ કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને આગળ વધશો તો એ કાર્ય વધારે સારું સફળ થઈ શકશે. ખર્ચ તો થવાનો છે, પણ સારી વાત આજે એ છે કે આવકના સાધનો પણ મળવા તમને જઈ રહ્યા છે. નવું કામ જો કોઈ શરૂ કરવાનું હોય તો આજે તમારે યોગ્ય દિવસ નથી, થોડું રાહ જોજો. યોગ્ય સમય આવે, શુભ સમય, ત્યારે જ શરૂ કરજો. હવે વાત કરીએ ધનુ રાશિની. ધનુ રાશિના વ્યક્તિઓ કે જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. કાર્યક્ષેત્રમાં આજે લક્ષ્ય પ્રાપ્ત થાય તેવું છે, પણ મહેનત અને ક્ષમતા દ્વારા, એટલે પૂરેપૂરું જોર આજે લગાવી દેવાનું છે. પડકારો આવવાના છે, પણ તેને પાર કરી શકશો આપ. હા, તમારા આજે એક વાતનું ધ્યાન રાખવાનું છે, કાર્યક્ષેત્ર વ્યવસાય પર કોઈ તણાવ ઊભો થાય અને તેની કૌટુંબિક ક્ષેત્રે કૌટુંબિક સુખ પર અસર થઈ શકશે, એટલે એ વાત સંભાળવી પડશે. જી, એક કોલર જોડાયા છે જયપ્રકાશભાઈ. જયપ્રકાશભાઈ, જન્મ તારીખ કઈ છે? સમય કયો છે? સ્થળ કયું છે? પ્રશ્ન જણાવશો? પ્રશ્ન કયો છે? અવાજ આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. પ્રશ્ન ફરી એકવાર જણાવશો? ઘરવાળી લગ્ન કરી દીધા, હા.
હજી ઘરવાળી આવી ગઈ. ચાલી ગઈ છે. અચ્છા, કેટલા વર્ષ થયા લગ્નને? હા લગ્નને કેટલા વર્ષ થયા? હજી ઘરવાળી અવાજ નથી આવી રહ્યો પ્રોપર. લગ્નને કેટલા વર્ષ થયા છે? વર્ષથી વર્ષ થયું. અને વર્ષથી જી કેટલા સમય પહેલા વિવાદ થયો છે? 10 મહિનામાં કદાચ. અચ્છા અચ્છા. અને તમે 11:15 નો સમય આપ્યો, સવારનો છે કે રાતનો છે? સવારનું. હા હાજી, જોઈ લે ચાલો કે શું સ્થિતિ છે. આમ તો બંનેની કુંડળીની જરૂર પડે, કારણ કે બંનેના ગ્રહો કેવા ચાલે છે. બીજું કે બેન, તમે મેળા પગ કરાવ્યું કે નહોતું લગ્ન પહેરા, એ પણ બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે મેં બહુ જ કિસ્સાઓમાં આવું જોયેલું છે કે આપણે ત્યાં પણ ભાગ્યદર્પણમાં પણ ઘણા વખત જોવા મળે છે કે પૂછીએ કે ભાઈ લગ્ન જેવી તકલીફ છે અને આવું છૂટા આપણે કંઈક થાય છે માથાકૂટો, મેળા પગ કરાવ્યો તો કે ના સાહેબ. તો હવે જ્યારે તમે જાગો છો, એમ પેલું કૂવો, તમે છે ને આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય, આપણે પહેલેથી કૂવો ખોદી રાખવાનો, કંઈ વાંધો નહીં. પણ અમુક વાર વ્યક્તિને પોતાના કર્મોમાંથી પસાર થવું પડે છે, કર્મોનું ફળ ભોગવવું પડે છે, ને આ જ વસ્તુ છે. કર્ક લગ્નની કુંડળી આવે છે, લગ્નમાં રાહુ છે, 7મા સ્થાનમાં કેતુ છે, એટલે શક્યતા તો એ જ બતાવે છે કે ભાઈ વિવાદ ઊભો થાય, એટલે સાચવવું પડે તેવું છે. હજી થોડોક સમય જવા દો. આમ કહેવાય કે એપ્રિલ મે મહિના બાદ શક્યતા છે કે પોઝિટિવ બની શકે. હા, હજી આ 1-2 મહિનામાં પ્રયત્ન કરો તો સલાહ સૂરે થઈ શકે, નહીં તો પછી લંબાય તેવું છે. એટલે એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. 2 વસ્તુ ખાસ કરો કે ગુરુ ગ્રહના જપ કરે, દાન કરે અને ગણપતિની ઉપાસના કરશે, બરાબર, વિધિવત રીતે અનુષ્ઠાન કરે ગણપતિનું, તો અનુકૂળતા વધી શકશે. જી જી, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આજે થોડુંક એવું બની શકે કે અણગમતા સમાચાર મળે ને એના કારણે મનમાં નિરાશા થઈ શકે તેવું છે. તમારી અપેક્ષા ન હોય ને એવું કંઈક બની શકે છે. ખોટા ખર્ચાઓ પણ આવી શકે, માટે બજેટ પ્લાનિંગ ખૂબ જરૂરી છે. નહીં તો પછી અંતે એવું લાગે કે ભાઈ આ હાથમાંથી જેમ જે જાવકનું પ્રમાણ વધી ગયું છે. અને ખાસ વિદ્યાર્થીઓ માટે છે કે સમય બગાડે વિના અભ્યાસ પર ધ્યાન આપવાનું શરૂ કરી દેજો. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પૈસાની બાબતમાં આજે કોઈના પર પણ વધારે વિશ્વાસ ન કરતા, વ્યવહારો જરૂરથી રહેજો. બીજું કે તમારી દિનચર્યા, આહાર વિહાર જે છે, વ્યવહાર તે નિયમિત રાખજો, નહીં તો તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે તેવું છે. હા, કામથી સંબંધિત યાત્રા, પ્રવાસ તમારા માટે સફળતાના દ્વાર ખોલી શકે છે, માટે બહાર જવાનું થાય કામ અર્થે ચોક્કસ જઈ આવજો. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, નેગેટિવ લોકોની ખોટી સલાહ તમારા લક્ષ્યથી દૂર કરી શકે, માટે થોડા સાવચેત રહેજો. વાત બધાની સાંભળજો. એમ કહેવાય ને, સુનો સબકી કરો મનકી, એવું આજે તમારે કરવાનું છે. ઘરના વડીલોની સલાહને પણ અવગણવાની નથી, એ વાતનું ધ્યાન રાખજો કે વડીલો હંમેશા આપણું સારું જ વિચારતા હોય છે. હા, વેપાર વધારવા માટે સંપર્ક, આજે તમે કોઈ પ્રકારે કોન્ટેક્ટ કરશો, નેટવર્કિંગ કરશો, એ તમારા માટે ફાયદાકારક રહી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.